ઓહો, જાગી ગયા મહારાણી? હા હો બા, આજ તો જાગવામાં બહુ મોડું થઈ ગયું. કાલ રાતે મોડા આવ્યા હતા ને તો આજે તો સવારે બહુ મોડું થઈ ગયું. હું હમણાં આવ્યા ને તમે હુતા હતા એટલે. તાર કાકાના ઘરે લગ્નમાં ગયા હતા ને તે મજા આવી ને તમને લગ્નની? હા હો બા, લગ્નમાં તો બહુ મજા આવી, પણ છે ને લગ્નમાં છે ને જામ ફુલેકામાં મોટો ડખો થઈ ગયો હતો. શું ડખો થયો લગ્નમાં? એવું હતું ને બા, આગોથી તો બહુ મજા આવી, પણ છોકરાના લગ્ન હતા એટલે ફુલેકું હોય, અને ફુલેકું હતું ને તે રાતે ચોરે ગરબા રાખ્યા હતા એમને. મને તો ગરબા લેતા આવડે જ તે, પણ મારા ઓલા મોટા બાબુ રહ્યા ને એમને પાસ બહુ ખટપટિયા, એમને બધી બહુ ઉતાવળ હોય. તે હું તો ગરબા લેતી હતી, તમારે એને પપ્પાને હે ને જઈને પકડી આવ્યા. અહીંયા જઈને શું કે હાલો ગરબા લેવા. તમને જ ખબર છે તમારા છોકરાને ગરબા લેતા આવડે નહીં, ઠેસ લેતા ન આવડે. તે બિચારાને પકડીને લાવ્યા ને મારા પાસે ગરબા લેવા. એને પપ્પા ગરબા લેતા હતા ને તે ઘડીક લીધા, આમાં 2 ઠુમકા માર્યા અને પછી જતા રહ્યા. તે બિચારાને તો શરમ આવી, પહેલા તો ન આવડ્યા ને તે 2 ઠુમકા લગાવીને જતા રહ્યા. ચક્કરમાંથી નીકળી ગયા. તે ચક્કરમાંથી બહાર નીકળે ને તો એમની નજર કેવી કાગડા જેવી નજર. તે જ્યાં એમની પાસે ગરબા લો કે નહીં, તમારા છોકરાના લગ્નમાં કોણ ગરબા લેશે? મારો તો હું મગજ જ્યો ને બા, તે મેં તો જઈને મોટે ઝાટકી જ દીધું એમને કે ન ગાવ ને તો કઈ નહીં, બેહી રહેજો સનામાના, તોય મારો છોકરો પરણી જાય છે. તો એને પપ્પાને બિચારાને પરાણે ચક્કરમાં લાયા. થોડાક ગરબા લીધા ને તો મારી ઠેસ વાગી. તે હે ને મારી પપ્પા ગલોટિયું ખાઈને પડી જાય, બિચારા ઢોળાઈ જાય. મને તો બહુ દયા આવી એમની ઉપર. પપ્પા બિચારા જતા રહ્યા. બોલો બા, આવું કોઈ દી કોઈને કરાય? એક તો બિચારાને ગરબા લેતા આવડતું ન હોય, અમે એમાંય તે એને પપ્પાને ઠેસ લેતા નથી આવડતું, તો બિચારાને ચક્કરમાં નાખ્યા ને તો પડી જાય. આવું કોઈ ન કરાય. એક તો બિચારાને જેટલો હરખ હતો ખબર, માર પીરમાં આવવાનો અને લગ્નમાં એન્જોય કરવાનો, બધું પાણી ફેરવી નાખ્યું, પથારી ફેરવી નાખી બિચારાને. હું મજા બગાડી નાખી. મારા ઉપર તો શું ગરમ થયા હે ને, સવારનો ઓફિસ જતા રહ્યા હે, સાંજે આવશે ને એટલે મારું તો વારો છે. બા થોડોક બચાવી લેજો હો મને, તમે બોલજો કાંઈક. પૈતું હોય ને તો કામે લાગો. હવે દી ઉગ્યો દી, આ બધું કામ પડ્યું ચારે પર. મને મારા ઢીસણ દુખે, હું કઈ કામ નથી કરવાનું. બા તમે મને નસ્તલ મજાનું એક ભજન સંભળાઈ દો ને પછી હું મારા કામે લાગુ. તમને ખબર હે ને તમારા ભજન મને સાંભળવાનો બહુ શોખ છે. તમને ભજન સંભળાઈ દો ને પછી મારે બધું કામ ફટાફટ થઈ જાય છે. હાલો મને એક ભજન સંભળાઈ દો. જા તને ભજન સંભળાઈ દો પછી તું તારું કામે લાગીશ. ગુરુજીએ વડલો વાવ્યો રે, મારે વડલાના દર્શન કરવા છે. જુઓ જુઓ એના મૂળમાં કોણ બેઠું છે, એના મૂળમાં મહાદેવજી બેઠા છે. મારે વડલા દર્શન કરવા છે. જુઓ જુઓ એના થડમાં કોણ બેઠું છે, એના થડમાં ઠાકોરજી બેઠા છે. મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો રે, મારે વડલાના દર્શન કરવા છે. જુઓ જુઓ એના પાનમાં કોણ બેઠું છે, એના પાને પરમેશ્વર બેઠા છે. મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો રે, મારે વડલાના દર્શન કરવા છે. તમે તો બહુ મસ્ત મને ભજન સંભળાયું, મજા આવી ગઈ તમારે ભજન સાંભળવાની તો. હા તારે એવું જ હોય, કામ કરતા જાવી ઘરના ને ભજન બોલતા જાવી, મનમાં ભગવાનનું નામ લેતા જાવી, કામ કરવી, ઘરનું વખાણ થાય બહાર આપડા. એવું? હા, તો તારે આપણે કોઈ કઈ શું જાય, ફટાફટ જાગીને કામ કરીને ભજનમાં લાગી જાવી આપણે. સારું હાલો, બહુ બધા ઘરના કામ ફટાફટ કરી નાખો.